ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન અને ટૂંકા મનન દ્વારા દિવસની શરૂઆત કરીએ. એલિયાએ તેને કહ્યું કે બીમાં જઈને તારા કહેવા મુજબ કર, તો પણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે. પહેલો રાજાઓ 17મો અધ્યાય ને 13મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આ જ વચનને આપણે પાછલા 2-3 દિવસથી જોઈ રહ્યા છે. પ્રભુની કૃપાથી આપણે પ્રથમ ભાગમાં બીમાં જઈને તારા કહેવા મુજબ કર આ જોયું. બીજા ભાગમાં એટલે કે ગઈકાલે આપણે જોયું કે તો પણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ. અને હવે આ જ વચનનો કલમનો ત્રીજો ભાગ એટલે કે છેલ્લો ભાગ, પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે. આજે આપણે આ જોવા માટે પ્રયાસ કરીએ. બીજો અને ત્રીજો ભાગ સૌથી અઘરો લાગે તેવો છે. સ્ત્રી, અને એ પણ વિધવા સ્ત્રી, અને એનો એકનો એક દીકરો, અને પાછો દુકાળનો સમય, જથ્થો નાનો, અપૂરતો અને છેલ્લો, જે પકાવી ખાઈને પછીથી મરી જવાની પણ માનસિક તૈયારી, અને આવા અઘરા ને કપરા સમયે પ્રબોધકની આ માંગણી કોઈ પણ સાધારણ માણસને ન સમજાય. એ સ્વાભાવિક અને સ્પષ્ટ છે. આપણને તત્કાળ કંઈ સમજાતું નથી ને સમજાય છે ત્યારે કદાચ ઘણું મોડું થઈ ગયું હોય છે. કારણ કે આપણે આપણી માણસોની દ્રષ્ટિથી, અને આપણ માણસોની મર્યાદિત અને સીમિત એ દ્રષ્ટિકોણ, અભિગમ અને સમજણથી જોઈએ છીએ. અને તેથી આપણે દેવ તરફથી આપણા માટે કરવામાં આવનાર અને આપણને તથા બીજા ઘણાયને દેવ જે જણાવવા, બતાવવા અને સમજાવવા માંગે છે તે આપણે ગુમાવીએ છીએ. એલિયા પ્રબોધક છે, અનુભવી છે, પણ બિચારી આ સ્ત્રી અને તેનો દીકરો, અને એની આગળ આ માંગણી અસાધારણ, અકલ્પનીય અને ગજબ. ભલે માટલીમાં એક મુઠ્ઠી મેંદો હોય, ભલે કુંડીમાં થોડું તેલ હોય, ભલે એ તમારા 2 પૂરતું પણ ન હોય, ભલે એટલું પકાવીને ખાઈને પછીથી મરી જવા તમે મન મનાવી લીધું હોય, તો પણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ. અને ત્રીજો ભાગ, પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે. આ તો કઠોરતા કે જીદ કે જક્કી વલણ નથી. મારા વાલા, આ જક્કી વલણ નથી, આ કઠોરતા નથી, જીદ નથી. આ તો વિશ્વાસની પરાકાષ્ઠા છે. જે પ્રભુ માછલી અને રોટલીના બહુ થોડા નાના જથ્થાથી, જેનાથી કદાચ 1-2 વ્યક્તિનું પેટ ભરાય, એનાથી એવા મર્યાદિત, સીમિત નાના જથ્થાથી ચમત્કારિક રીતે 5,000 ને 4,000ને જમાડ્યા, અને પાછા વધેલા કકડાની 12 અને 7 ટોપલી ભરી. એલિયા એ પ્રભુ પરમેશ્વરના પ્રબોધક છે, અને તેઓ જાણે છે કે પ્રભુ પરમેશ્વર આ એક મુઠ્ઠી
મુઠ્ઠી મેંદો અને કુંડીમાંનું થોડું તેલથી ન કેવળ આ વિધવા સ્ત્રીને તેના દીકરા પૂરતું પણ તેમનું બધાનું દિવસોના દિવસો સુધી પોષણ પ્રભુ પરમેશ્વર કરવાના છે. અને માટે આ માંગ અને તેનું પરિણામ પણ આગળની બહુ નજીકની કલમોમાં આપણે હવે પછી જોઈશું. પ્રભુ ઈસુને ભૂખ્યા જરૂરિયાતમંદ એવા લોકોને જોઈને તેમના પર દયા આવી અને તેમના ખાવાની વ્યવસ્થા કરવા શિષ્યોને કહ્યું કે આ કેટલા દિવસથી મારી પાછળ ચાલે છે, ભૂખ્યા હશે, તરસ્યા હશે, એમના માટે વ્યવસ્થા કરો. શિષ્યો પછી બહારના દલીલો કરી કે આ થઈને આટલા બધું ક્યાંથી લાવવું. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું તે જુઓ, તમારી પાસે શું છે, તમારી પાસે કેટલું છે એ લાવો. એ ભલે થોડી માછલી ને થોડી રોટલી હોય એ લાવો ને પ્રાર્થના કરીને આશીર્વાદ માંગીને શિષ્યોને આપીને તેમને પંગતમાં બેસાડેલા પેલા 4,000 ને 5,000 લોકોને સીધું વેચવા કહ્યું. અને આપણે જાણીએ છીએ કે એ થઈ પણ રહ્યું અને વધ્યું પણ ઘણું. આ છે આપણા ઈશ્વર. અને એલિયા એ ઈશ્વરને જાણે છે, ઓળખે છે, સમજે છે, આ અજ્ઞાત લોકોને જણાવવા માંગે છે અને તેઓ જાણે પણ છે. આગલી કલમોમાં આપણે જોઈશું. કેવું ગજબ, કેવું અદ્ભુત અને અજાયબ. વધુ આવતીકાલે આપણે જોઈશું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, ઘણી બધી વખત નહીં કિંતુ લગભગ દરેક વખતે અમે માણસો તમારી યોજનાને સમજી શકતા નથી. તત્કાળ કદાચ અમને એ અસહ્ય, ભારે, અઘરું અને કપરું લાગે, પરંતુ છેવટે સઘળું અમને હિતકારક જ છે એ સમજવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.